અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા એ કે અમે ચાર પાંચ ભાઈ બંધ ગયા ને એ કે બે જવાય અમે બધા બે ગયા નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી બાપુ કે 100 રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડા હિંચકો નાખવાનો મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે ભલે હું તો મેં કીધું અમારે કઈ જગાડવો નથી ને એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો દ્વારિકા છે મેં કાંઈ છે નહીં કાંઈ તમે આમ તો આંટો મારવા આવ્યો છે આવીને આવી બધી બાપુ વાર્તાયું છે કાંઈ છે નહીં માને ને બાપને જાળવી લ્યો બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી બધું બાપુ ઈશ્વર બધું હાંકશે કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે લખવું હોય તો લખી લેજો એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો એક કુટુંબની એકતા રાખો મા બાપની સેવા કરો બાપુ સતયુગ જ છે કાંઈ કળયુગ બળયુગ જેવું છે નહીં બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું બોલો અત્યારે હું ઘટે તમે જુઓ તો ખરા બાવા ખવડાવે લ્યો રાત ને દી ખવડાવે છે આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે છે જુઓ તો ખરા કેવો સમય કેવો આવ્યો કાજુ બદામની છોકરા વગેઠું કરે બોલો નથી ખાવું નથી ખાવું એટલે ખા ને એ મારા બાપ અમને પાર્લે નથી ચડ્યું જીવે એવું નથી આવ્યું પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ સંતોષ હોય ને તો જીવવાની મજા આવે બાકી વાતમાં કાંઈ છે નહીં કહેવાનો મારો અર્થ એ છે ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે આપણે આપણો જે સ્વર છે ને જે સ્વર છે એ જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો કાંઈ છે જ નહીં રામ જાગતા નરને સેવો બાપુ આવા સાધુડા બેઠા હોય ને તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વ્યાયામો કરી દે એ એમ કે મરવું છે ને મરી જાય પણ 2 દી રોકા પછી બધું કરશું એ તમારો કાળનો વિહામો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી રોકાય એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે જાગતા નરને સેવો આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ એના ચરણે જાઓ એની પાસે કંઈક વાત સમજો એની વાતને કંઈક માનો એની કંઈક જીવનમાં ઉતારો મજા તો આવશે બાકી મરી જવાનું છે વાત પાકી છે